જોડ્ય નથી જડતી જગમાએ જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી, બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવ્યા સર્વે સામર્થી સોતેજી। સર્વે સામર્થી સહિત આવ્યા અલબેલોજી આણીવાર, પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર। ખગ મૃગ નર નીરજર ભૂત ભૈરવ પામ્યા ભવ પાર, સ્થાવર જંગમ જાતની આણે સમે લીધી છે સાર। દૈવી આસુરી દોયને તાર્યાણે સમે અગણિત, ન જોઈ કરણી કોઈની એવી નવી વર્તાવી રીત। તમો ગુણી રજો ગુણી તારિયા, સત્વ ગુણીને આપિયા સુખ, શરણાગતને આસમે રહેવા દીધું નહીં દુઃખ। જે જન કોઈ પ્રકારે કરીને ઉધરવાનો આરો નહીં, એવા જન ઉધારિયા તેની મોટપ્ય કેમ જાય કહી। ધર્મ રહિત ભક્તિ રહિત વળી વૈરાગ્ય જેને છે વેરવી, એવા પામર નર પાર કર્યા એવી વર્તાવી વાત નવી। તૃણ કાષ્ટને તુંબડા તારે એવા વાણ તો હોય ઘણા, પણ લોહ પાષાણ ને તર ઉતારે એહ નાવમાં નહીં મણા। તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે તેનું આશ્ચર્ય શું જાણીએ, પણ આસુરી પામર નર તરે તેવી વાત બીજી શું વખાણીએ। આ સમાના અવતારની મોટપ્ય મુખે કહેવાતી નથી, નિષ્કુળાનંદ કહે જન મને વિચારી જુઓ વિધ વિધથી। કડવું 41 શાર સિદ્ધિ કડવું 41। જોડ નથી જડતી જગમાં એ જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતીજી। ઘટમાં એટલે મારા અંદરમાં ઉતરીને મેં કેટલાય શાસ્ત્રોના પ્રૂફ જોયા, કેટલી મહારાજ મનમાં તર્ક વિતર્ક દલીલો કરી, કેટલી બધી રીતે મંથન કર્યું મેં, અને બધું મંથન કરીને મને એમ થયું કે આવા જે સાક્ષાત્કાર વાળા સંત છે એની જોડે કઈ જ વસ્તુ ન મળે એમ। બીજા અવતારના અવતારી પોતે જ આપે આવ્યા સર્વે સામર્થ્ય સોતેજી। આ વખતે તો કોણ પધાર્યું?
તો કે બધા અવતારના અવતારી પોતે આવ્યા છે ને બધી જ સામર્થ્ય સહિત આવેલા છે. સર્વે સામર્થ્ય સહિત આવ્યા. અલબેલ્યોજી આણીવાર આ વખતે તો એટલે કે ને પ્રૌઢ પ્રતાપ જણાવી, એટલે એમ કે આ વખતે એમણે પોતાનો પ્રૌઢ, એટલે પ્રૌઢનો અર્થ શું થાય? આપણી 3 અવસ્થામાં છેલ્લી પ્રૌઢ, એટલે કે બધી જ પોતાની જેટલી સામર્થ્ય હતી એટલી બધી જ લઈને આ વખતે તો અલબેલો એટલે મહારાજ પધાર્યા છે. પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર. મહારાજે અનેક જીવનો ઉદ્ધાર કરી દીધો. ખગ મૃગ નર નિર્જર ભૂત ભૈરવ પામ્યા ભવપાર. તો કે બધી જાતના પશુ ને પંખી ને બધા હતા, ભૂત ને ભૈરવ ને દેવ ને દૈત્ય ને સંસારમાં જેટલી જેટલી કેટેગરીમાં આપણે બધાને જુદા પાડેલા હોય તો ટૂંકમાં ઓલ ઓવર બધા જીવ પ્રાણી માત્ર એ બધાય ભવ પાર પામ્યા. સ્થાવર જંગમ જાતની આણે સમય લીધી છે સાર. તો કે સ્થાવર જંગમ જે તીર્થો હતા એની પર સાર એટલે સંભાળ, તો સંભાળ લીધી. સંભાળ લીધીનો અર્થ શું? તો કે બધામાં દૈવત પાછું જીવતું કર્યું. અને મહારાજ આવે છે 9 લખાયું પર્વત ઉપર, 1 સામટા 9 લાખ યોગીને મળે છે. એવા કેટલાયનો ઉદ્ધાર કરતા કરતા મહારાજ આવે તો એ બધા જંગમથી અને બધા આપણા પૌરાણિક મોટા મોટા મંદિરો, જાત્રાઓ કરવા સ્થળ, હિમાલય, બદ્રિકાશ્રમ, બધે મહારાજ જઈને બધા તીર્થને પણ પુનઃ સજીવન કરે છે. દૈવી આસુરી દોઈને તાર્યા આણે સમય અગણિત. મહારાજે એવું નથી જોયું, પોતે બધાયરા ત્યારે ગુણ અવગુણ કે કંઈ તપાસ નથી કર્યો અને બધા માટે સમદ્રષ્ટિ કેળવી અને બધા એનો ઉદ્ધાર કર્યો છે. આપણે બધા જેતલપુરના ગણિકાની વાત જાણીએ જ છીએ કે એવા જીવોનું પણ મહારાજે તો ધ્યાન રાખ્યું છે અને એમને પણ તક આપી છે. ન જોઈ કરવી કોઈની એવી નવી વર્તાતી રીત. તો કે આ રીત તો એવી છે ને કે આવી કોઈ નવી રીત થશે નહીં, એવી આ રીત ચાલી છે આ વખતે તો. અને કોઈ મહારાજ કોઈની કરણી એટલે કોઈના કાર્ય સામે નજર નથી કરી. કાર્ય એટલે કે કર્મ, આપણે જે કર્મ કર્યા હોય તો કે એમણે એના ઉપર નજર નથી, કેવળ પોતાની કૃપા, પોતાનો કરુણામય સ્વભાવ, એનાથી એમણે સારા નરસા બધા ઉપર એક જ સરખી કરુણા વાપરી અને બધા એનું કલ્યાણ કર્યું. તમોગુણી રજોગુણી તાર્યા, સત્વગુણીને આપ્યા શું? તો કે આ તમોગુણ એ રજોગુણ કે સત્વગુણ બધા એને તારવાનું જ એક કામ મહારાજે તો કરેલું છે. શરણાગતને આ સમયે રહેવા દીધું નહીં દુઃખ. તો કે જે ખરેખર મહારાજની આજ્ઞા પાળે અને સમજે તો કે એના માથે કોઈ દુઃખ રહ્યું જ નથી. એ શરણાગત ક્યારે કહેવાય? એ આપણે શિક્ષાપત્રીનું જે કમસે કમ પ્રાઇમરી એટલું તો પાલન કરવાનું રહે જ. તો કે એટલું કરીએ તો એના માથે કોઈ દુઃખ રહેવા દીધું નથી. જે જન કોઈ પ્રકારે કરીને ઉદ્ધરવાનો આછો નહીં, એટલે એનો કોઈ પ્રકારે કરીને આરો આપણે કહીએ ને એનો ઉદ્ધાર થાય એવું કોઈ એનું કર્મ જ નહીં. ટૂંકમાં એવો જીવ હતો કે જેનો પાર જ ન પડી શકે ક્યારે, એવો હતો જીવ. એવા જન ઉદ્ધાર્યા તેની મોટપ કેમ જાય કઈ? તો કે એવા જે આસુરી, આપણી દ્રષ્ટિએ આપણે કહી તો કે આસુરીના આસુરી એવા હતા, એવા જીવનું પણ એમણે કંઈ જ નજર નથી કરી અને એને પણ પોતાની મૂર્તિના સુખના અધિકારી કર્યા. ધર્મ રહિત, ભક્તિ રહિત, વળી વૈરાગ્ય જેને વૈરવી, એવા પામર નર પાર કર્યા એવી વર્તાવી વાત નવી. તો કે જેને ધર્મ પાડ્યો ને એવું બધું કર્યું એને તો ચલો ને કલ્યાણ કર્યું, પણ મહારાજે આ વખતે શું કર્યું? તો કે ધર્મ રહિત, ભક્તિ રહિત ને ધર્મ વિનાના, ભક્તિ વિનાને આ વળી વૈરાગ્ય જેને છે વેરવી, જેને વૈરાગ્ય હારે તો વેર છે, એવા પામર નર પાર ફર્યા એવી વર્તાવી વાત નવી. તો કે એવાની પણ સુધબુધ લીધી અને એવા જીવોનું પણ કલ્યાણ કર્યું. તૃણ કાષ્ટ ને તુંબડા તારી, એવા વાણ તો હોય ઘણા. એ કે તૃણ એટલે ઘાસને તારી દે, લાકડાની તારી દે, તુંબડાની તારી દે, એવા તો ઘણા વાણ હોય. પણ લો પાષાણ ને તર ઉતારે, નાવમાં નહીં મણા. પણ જેની અંદર આવા મુક્ત બિરાજમાન છે, કેટલાય સાથે સાથે ભક્તોય બિરાજમાન છે. આવા મહારાજ મળી ગયા, આવા મુક્ત મળી ગયા, આવા સંતો હરિભક્તો મળી ગયા. પણ લો પાષાણ ને તર ઉતારે, નાવમાં નહીં મણા. એ નાવનો વાંક નથી, એ તો પાષાણ પથ્થર છે એને તારી દેશે. તો પછી આવા બધા તૃણ કાષ્ટ ને તુંબડા ભરેલા ને તારે એમાં શું ન હોય છે? દૈવી મુમુક્ષુ જીવ તારે તેનું આશ્ચર્ય શું જાણીએ તો આપણે જોયું કે ગણિકાએ ઘઉં દળી દીધા તો મહારાજે એની સેવા પણ સ્વીકારી છે. અને સંસારમાં એવા તો કેટલાય જીવ હોય. આપણે વાલ્મીકીની વાત તો નાનપણથી આપણે બધા જાણતા હતા. કોઈ પણ અવતાર આવે છે ત્યારે એના પાસ્ટના એટલે એને પહેલા કરેલા કર્મ સામું નથી જોતા, પણ એના શરણે આવે પછી જો એવું કર્મ નથી કરતા તો એના બધા જ સંચિત કર્મોનો નાશ કરી દેશે. આપણે જોબન પગીને જોયા,
અભયસિંહજી દરબારને જોયા, એવા જેટલા એવા જીવો હતા. અને આ તો બધા મોટા ચોપડે લખાવ્યા, નાના તો આપણે છળકપટ ને કુળકપટ વાળા કેટલા વધારે જીવ એના જ ભરેલા હોઈએ. તેમ છતાંય મહારાજે પોતાના બિરુદ સામું જોઈ અને એવા કોઈ હોય ને એનું તે નજર અંદાજ કરેલા છે, એના દોષોને માફ કરી દીધા છે. શરણે આવેલા તમામને ઊંચ નીચ કે કંઈ ભેદભાવ વગર એનું કલ્યાણ કર્યું છે. બીબડી ખાલી એક દાંતણ આપી દે તો એમ કહી દે કે એનું મુક્તાનંદ સ્વામી હારે કલ્યાણ. એવા મહારાજ અત્યારે તો અઢળક ડળ્યા છે એમ. પણ આસુરી પામર નરતરે તેથી વાત બીજી શું વખાણીએ, તો કે આસુરી પામર હોય ને એવા માણસો તરી જાય છે એમ. દૈવી ને મુમુક્ષુ તો તરે જ, એનો તો પ્રશ્ન જ નથી. પણ આવા જે અત્યારે આપણે દ્રષ્ટાંત જોયા, સંસારમાં એવા જીવ હોય તો એ પણ બધા તરી જાય છે. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી, તો કે અત્યાર જે અવતાર થયો છે મહારાજનો, એની મોટપ તો મારા મુખેથી કેટલું લખવું બોલું, કઈ નામ કહેતાય હું નથી હવે બોલી શકતો નથી, વર્ણવી શકતો. તો કે એટલી મોટપ છે કે હું એની વાત પણ કરી શકું એમ નથી. નિષ્કુળાનંદ કહે જન્મ અને વિચારી જુઓ વિધવિધજી. તો કે આવા માણસો માટે આપણે અંતરથી વિધવિધના આપણે બધી રીતે વિચાર કરી લેવા અને પછી જોવું કે આપણને સાચું સુખ આપનારા તો આવા સાચા સંત જ છે. જય સ્વામિનારાયણ.